વિરામ બાદ આપનું સ્વાગત છે સીધો સંવાદની અંદર। હાલ જે મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે તેનાથી શરૂઆત કરીશું। કચ્છના જખાઉ બિપોરજોયની ભારે અસર જોવા મળી રહી છે। જખાઉ ખાતે બિપોરજોયની ભારે અસર જોવા મળી રહી છે। વાવાઝોડા પહેલાનું ટ્રેલર જોવા મળી રહ્યું છે। બિપોરજોય વાવાઝોડાની રોડ પર પણ અસર દેખાઈ રહી છે। હાલ જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। વિઝિબિલિટીની અંદર બી હવે ઓછી થતી જોવા મળી રહી છે। રોડ પર તેની સીધી અસર જોવા મળી રહી છે। ભારે વરસાદ વરસી રહ્યો છે, ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે। કચ્છના જખૌ ખાતે બિપોરજોયની તીવ્ર અસર જોવા મળી રહી છે। પવનની ગતિમાં ક્રમશઃ હવે વધારો જોવા મળી રહ્યો છે। સાથે જ વાવાઝોડા પહેલાનું આ ટ્રેલર જોવા મળી રહ્યું છે। હજુ લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ છે। હજુ પણ 5 થી 6 કલાક સુધી આ લેન્ડફોલની પ્રક્રિયા યથાવત જોવા મળી શકે છે તેવા પણ હાલ આગાહી કરવામાં આવી છે। અને અત્યારના જે દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે કે આ વાવાઝોડા પહેલાનું ટ્રેલર છે। જો આવો પવન ફૂંકાઈ રહ્યો છે તો હજુ લેન્ડફોલની પ્રક્રિયા 5 થી 6 કલાક દરમિયાન યથાવત જોવા મળી શકે છે। સાથે જ તંત્ર પ્રશાસન અપીલ કરી રહ્યું છે, ત્યારે મંતવ્ય ન્યૂઝ પણ આપ સૌને અપીલ કરી રહ્યું છે કે ઘરની અંદર રહો, સુરક્ષિત રહો। હાલ જે દ્રશ્યો છે તે કચ્છના જખૌથી સામે આવે છે। કચ્છના જખૌ ખાતે ભારે અસર જોવા મળી રહી છે વાવાઝોડાની। તો આપણે ચર્ચાને યથાવત જ રાખીશું। વિજયભાઈ, આપનાથી જે આપણે સ્ટોપ કર્યું હતું ત્યાંથી શરૂઆત કરીશું। જયભાઈ, બહુ સાચી વાત છે કે અત્યારે જે સરકાર જે રીતે કામ કરી રહી છે અને જે લોકોની અંદર જે વિશ્વાસ પેદા કરવા માટેની જે કામગીરી છે, અને એમાં મિનિસ્ટરો, સીએમ અને ડાયરેક્ટ તમને કહું નરેન્દ્ર મોદી સાહેબ 24 કલાક સમીક્ષા કરી રહ્યા છે અને અત્યારની જે પરિસ્થિતિમાંથી કેવી રીતે લોકોને હેલ્પફુલ થઈ અને આ આપત્તિમાંથી એ આપણે બહાર નીકળીએ। બિપોરજોય એટલે બંગાળીમાં આપત્તિ થાય, અને આ આપત્તિ તમે જાણો છો કે હવાના દબાણથી દરિયાની સપાટી જ્યારે 26 સેન્ટીગ્રેડ એનું તાપમાન વધે પછી ધીરે ધીરે હવા પાતળી થાય, ઉર્ધ્વગામી થાય, અને એની સાથે દરિયાની વરાળો પણ આકાશમાં જાય। આકાશમાં એ એટલા મોટા જથ્થામાં હોય અને એ ઉપર ગયા પછી એ દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવ બાજુ ફંટાય છે, અને ત્યાંથી એ વળી ઠંડી થાય, એ પાછી આવે, અને આ જે સતત પ્રક્રિયાઓ થાય છે એમાં દરેક જગ્યાએ હવાઓનું જે ગતિ છે, એનું પ્રમાણ છે, વરાળનું પ્રમાણ છે, એ એક ધારું જળવાતું નથી, અને એ ન જળવાવાના કારણે હવાનું સર્ક્યુલેશન જે ચક્રવાતના રૂપમાં જે ઉત્પન્ન થાય છે, અને એ જ આ વાવાઝોડું છે। આ એક સાદી સમજ છે, લોકોને આ પણ ખબર હોવી જોઈએ, એટલે આ હું વાત કરું છું। અને એ ચક્રવાત જ્યારે દરિયામાં હોય છે, દરિયામાંથી આગળ વધે એનું સરેરાશ આયુષ્ય, આ ટેકનિકલ મિત્રો સાથે બેઠા છે, એનું આયુષ્ય 9 દિવસ, એવરેજ 9 દિવસનું હોય છે, અને એ દરિયામાં જ મોટા ભાગે રમતું હોય છે। અને એમાં પણ જ્યારે ચક્રવાતની આંખ, જે આપણે એના સેટેલાઇટના જે પિક્ચરો છે એમાં એક આંખ દેખાય છે, એ આંખના વર્તુળમાં જો સ્ટીમરો પણ આવે તો એને કંઈ નુકસાન નથી થતું અને એને વાવાઝોડાની અસર પણ નથી થતી। એ જે 25 કિલોમીટરનો એક વ્યાસ છે એ વાવાઝોડાના અંદરનો એ સેફ વિસ્તાર છે, પણ એ જેમ આગળ વધતા જાય અને એ સર્કલના એ અંદર આવી જાય એના જે વર્તુળમાં, તો એ પણ એને નુકસાન કરી બેસે છે। આ વાવાઝોડું બિપોરજોય એ આપણે ત્યાં 6ઠી તારીખે હમણાં પ્રફુલ્લભાઈ વાત કરી ત્યાંથી આપણને ખબર પડી, અને એ ખબર પડવા માટે આપણા સેટેલાઇટો અત્યારે અદ્યતન જે વૈજ્ઞાનિક સાધન સામગ્રીઓ ઉપલબ્ધ છે એના કારણે આની ખબર પડી, અને એની ઉપર આપણું હવામાન ખાતું, પછી જે પૂનામાં ઇન્ડિયન મટીરિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ છે IMD, અને એના હમણાં એના જે ડાયરેક્ટ છે મહાપાત્રા, એનું મેં હમણાં સ્ટેટમેન્ટ વાંચ્યું, તો એણે કીધું કે રાત સુધીમાં આ વાવાઝોડોનો વિનાશકતાની આપણને ખબર પડશે, અને ત્યાં સુધી આપણે એને જે કંઈ સાવચેતીના પગલાં લેવા જોઈએ એ લઈએ છીએ। આજે ઉપગ્રહથી આ જે વાવાઝોડાઓની આપણને ખબર પડી, અને ખબર પડવા માટે પણ આધુનિક જે સંચાલિત જે રડાર સિસ્ટમો દરિયા કિનારે ગોઠવવામાં આવેલી છે
કે જાફરાબાદ હોય, જખૌ હોય, માંડવી હોય, દ્વારકા હોય કે દક્ષિણ ગુજરાતના જે કંઈ બંદરો છે ત્યાં બધી ગોઠવવામાં આવેલી છે. એ દરિયાની અંદર જ્યાં હવાનું દબાણમાં જે અનબેલેન્સ જ્યારે ડેવલપ થાય ત્યારે આ સાયરનો ઓટોમેટિક વાગવા માંડે છે અને એ વાગવાથી એ આપણી સિસ્ટમ એલર્ટ થાય છે. સિસ્ટમની સાથે એ સાયરનથી લોકો પણ એલર્ટ થાય છે અને એ સિસ્ટમ પછી એને એનાઉન્સ કરે છે કે ટેલિફોનથી, મોબાઈલથી, માઇકથી, ટેલિવિઝનથી, પ્રિન્ટેડ મીડિયાઓથી અને આ હેમ રેડિયોથી આ જે આખી સિસ્ટમ ને લોકોને સાવચેત કરવાની જે અત્યારની આધુનિક જે સિસ્ટમ છે એનાથી લોકો સાવચેત થાય છે. વાવાઝોડું ની જે વિનાશકતા છે એના પવન સાથે દરિયાના મોજામાં જે કરંટ આવે છે અને એ કરંટના કારણે 4 થી 6 મીટરના મોજાઓની દિવાલો દરિયાની એક સાથે જ્યારે એને ફેલાય છે અને કિનારે આવે છે ત્યારે તમે વિચારો કે દરિયાઈ સપાટી જે આપણે નોર્મલ હોય છે દરિયાથી એના કિનારાઓ એ 2-3 મીટર હોય અને એની ઉપર જ્યારે 6 મીટરનો પાણીનો મોટો મોજું આવે તો એનાથી કેવડું મોટું નુકસાન થાય અને એ 6 મીટરનો વિસ્તાર કેટલા લાંબા વિસ્તાર સુધી ફેલાય અને એ ફેલાય ત્યારે એના કિનારે રહેલા મકાનો, એના કિનારે રહેલા ખેતરો, એના કિનારે રહેતા લોકો, પશુઓ, પક્ષીઓમાં એક ભયનું વાતાવરણ ઊભું થાય છે અને એ વિનાશકતા તમે જો કુદરત પાસે 3 વસ્તુ છે, પવન, પાણી અને આગ. આ જે 3 વસ્તુઓને કારણે તમે એને કોઈ પણ માણસ એને કંટ્રોલ કરવા માટેના આપણે સાધનો શોધી શક્યા, એને રોકવા માટેના આપણે સાવચેતીની, અગમચેતીની કારણે કંઈક ને કંઈક લોકોને શિફ્ટ કરી શકીએ. પણ આ દરિયાના મોજાઓને તમે રોકી શકવાની, તમે દિવાલ બનાવવાની માનવની એટલી તાકાત નથી. ત્યારે આપણે જે અત્યારે કરી રહ્યા છીએ અને તમે જુઓ કે સૌરાષ્ટ્ર હંમેશા આ વાવાઝોડાઓનું એક ભોગ બનતું આવ્યું છે અને કદાચ પ્રફુલ્લભાઈને ખબર જ હશે કે 1988માં એક બોટ, વીજળી નામની બોટ પોરબંદરથી મુંબઈ જાન લઈને જતી હતી અને એ બોટ વેરાવળમાં ડૂબી અને એનું લોકગીત અમારા નાનપણમાં મેં ખૂબ સાંભળેલું કે હાજી તારી એ વીજળી મધદરિયે વેરણ થઈ. આ વાવાઝોડાઓ 1988 9 નવેમ્બરના બનાવ બનેલો અને 700 લોકો એ દરિયામાં ડૂબી ગયેલા અને એ વીજળીને એક લોકો સલામત તરીકે જોતા હતા પણ દરિયાના વાવાઝોડા સામે એનું એક તણખલાની જેમ ડૂબી ગઈ. 1975માં જુનાગઢ, જામનગર, વડોદરામાં. જયંતિભાઈ, આપણે અહીંયાથી ચર્ચા આગળ કન્ટિન્યુ રાખીશું પણ હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન શાસ્ત્રી મનોરમા મોહંતીનું મોટું નિવેદન સામે આવ્યું છે. લેન્ડફોલ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, સાથે જ અડધી રાત્રે સંપૂર્ણ લેન્ડફોલ પૂર્ણ પણ થઈ જશે તેવું હાલ કહેવામાં આવી રહ્યું છે. તો કાલ સાંજ સુધીમાં સામાન્ય થશે પવનની સ્થિતિ, તેમજ 115 થી 125 કિલોમીટરની ઝડપે હાલ જે પવન ફૂંકાઈ રહ્યો છે, સાથે જ સવાર સુધીમાં સાયક્લોનિક સ્ટ્રોમમાં તે ફેરવાઈ શકે છે. જખૌથી જે 50 કિલોમીટર વાવાઝોડું દૂર છે તેની ગતિમાં પણ હવે વધારો જોવા મળી રહ્યો છે. તો ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી પણ કરવામાં આવી છે. લેન્ડફોલની પ્રક્રિયા છે તે અડધી રાત્રે સંપૂર્ણ લેન્ડફોલ પૂર્ણ થઈ શકે છે તેવું હાલ આશંકા સેવવામાં આવી રહી છે. કાલ સાંજ સુધીમાં સામાન્ય પવનની ગતિ પણ સામાન્ય થઈ જશે અને જે પવનની ગતિ અત્યારે 115 થી 125 છે તેની ઝડપ છે તેમાં પણ ઘટાડો થઈ શકે છે અને સવાર સુધીમાં સાયક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાઈ જશે. એટલે કે જે પ્રમાણે આપણે વાત કરી રહ્યા હતા કે વાવાઝોડું હવે માત્ર વરસાદ અને પવન સ્વરૂપે જોવા મળશે. લેન્ડફોલની પ્રક્રિયા જે છે તે અડધી રાત્રે સંપૂર્ણપણે પૂર્ણ થઈ શકે છે. હવામાન શાસ્ત્રી મનોરમા મોહંતીનું આ મોટું નિવેદન હાલ સામે આવી રહ્યું છે. अभी जो ये पॉइंट दिख रहा है यहाँ अभी वेरी सीवियर साइक्लोनिक स्टॉर्म है. अभी यहाँ तक आते आते साइक्लोनिक स्टॉर्म हो जाएगा. जब गुजरात वो क्रॉस करेगा, राजस्थान तरफ जाएगा, तभी वो डिप्रेशन बनने का संभावना है. कितना टाइम लगेगा डिप्रेशन बनने में? 24 आवर्स.
હા, તો જે પ્રમાણે હાલ અપડેટ આવી હતી કે લેન્ડફોલની પ્રક્રિયા જે શરૂ થઈ ગઈ છે તે અડધી રાત સુધીમાં સંપૂર્ણ પૂર્ણ થઈ શકે છે. જયંતિભાઈ, આપણે ચર્ચાને યથાવત રાખીશું. જો 1981 આપણે ગુજરાતમાં અને ઓક્ટોબર નવેમ્બર અને ખાસ કરીને જે દરિયાએ જે વાવાઝોડા આવ્યા છે એ મે જૂનની અંદર જ મોટા ભાગના સૌરાષ્ટ્રમાં આવ્યા છે. અને 1999માં ઉપર 2 વખત વાવાઝોડું આંધ્રપ્રદેશની અંદર જે આવ્યું 1990માં, અને એમાં લગભગ તમને જો 1000 કિલોમીટરનો એનો ઘેરાવો હતો અને એમાં હજારો માણસો મરી ગયા. સૌરાષ્ટ્રમાં પણ 98, 99, પછી તમે જુઓ 1982, 1981, અને એમાં પણ ઘણા બધા નુકસાન થયા. પણ પોરબંદર જામનગરમાં 1977માં એક વાવાઝોડું આવ્યું અને ત્યારે આપણે ભારતની અંદર ભારત સરકાર તરફથી કે આપણે એક વૈજ્ઞાનિક સિસ્ટમ જે અત્યારે સેટેલાઇટો છે એ સિસ્ટમ ત્યારે કાર્યરત નહોતી, અને એના કારણે તમે અચાનક વાવાઝોડાના કારણે 10,000થી વધુ લોકો મરી ગયા. આજે વાવાઝોડાની ભયંકરતા ખૂબ વધી છે, પણ એની સામે જે સાવચેતીના પગલાં લેવામાં આવે છે, અગાઉથી આપણને ખબર પડે દરિયામાં જ્યારે 6મી તારીખથી આ વાવાઝોડાના અગમ ચેતી આપણને મળી ગઈ. આપણે દરિયાની અંદર માછીમારોને જતા રોક્યા, એની સાથે દરિયા કિનારે જે રહેતા લોકોને ત્યાંથી શિફ્ટ કર્યા, એના જે પ્રચંડ મોજાઓની સામે એને કેવી રીતે રક્ષણ પૂરું પાડવું, એને સેફ ઝોનમાં કેવી રીતે લઈ જવા, આ બધી સિસ્ટમ સાથે લોકોને માઇગ્રેશનની સાથે માઇગ્રેટ કરવાની સાથે અને ખાવા પીવાની વ્યવસ્થા, પહેરવા ઓઢવાની વ્યવસ્થા, આ બધી ઉપલબ્ધ કરાવી અને સરકારે પણ પોતાની જે સોશિયલ નૈતિક જવાબદારીઓ જે નિભાવી રહી છે એ પણ પ્રશંસનીય છે. અને એની સાથે સોશિયલ સંસ્થાઓ, હું સોશિયલ સંસ્થાઓ એટલા માટે ઇન્વોલ્વ કરું છું કે એ પણ સરકારના સહયોગમાં આગળ વધી અને જે ખાવા પીવાની વ્યવસ્થાઓ માટે મંદિરો અને બીજી ધાર્મિક સંસ્થાઓ પણ આગળ આવી રહી છે. આ બધાનો જે એક સંયુક્ત પ્રયાસ છે એ બિપરજોય આપત્તિ, બંગાળી ભાષામાં આપત્તિ કહેવાય, એ આપત્તિને અવસરમાં પલટાવી નાખી અને લોકોમાં અત્યારે જે સહયોગની ભાવનાઓ કેળવી રહી છે એ પણ ધન્યવાદને પાત્ર છે. તમે પણ જે આ મંતવ્ય ટીવી મારફતે લોકોની અંદર એક મેસેજ આપવાની કોશિશ કરી રહ્યા છો, અને વાવાઝોડામાં જેટલી તમે લોકોને માહિતગાર કરો એના જે વિપરીત અસરો સાથે કેવી રીતે એનાથી બચી શકાય એના માટે પણ તમારો પ્રયત્ન ધન્યવાદને પાત્ર છે. આ બાબત હું મંતવ્ય ન્યૂઝ ચેનલને પણ ધન્યવાદ આપું છું. અને આ જે આપત્તિનો અવસર જે હમણાં આપણા હવામાન શાસ્ત્રી હવામાન વિભાગના નિયામકે કીધું કે રાતના 12 વાગ્યા સુધીમાં ત્યાં જખૌમાં સંપૂર્ણ રીતે લેન્ડફોલ થઈ જશે અને 24 કલાકની અંદર, કારણ કે આપત્તિ વાવાઝોડાની એક આયુષ્ય હોય છે અને એ લેન્ડફોલ સાથે 24 કલાકમાં એ ખતમ થઈ જતું હોય છે. તો કુદરતનો આ ક્રમ છે અને એ ક્રમને આપણે એક માહોલમાંથી આગળ વધી અને લોકોને કેમ હેલ્પફુલ દરેકે થવું એના માટેના પ્રયત્નશીલ થવું જોઈએ, અને લોકોના હૃદયમાં પણ કરુણાની ભાવના સાથે એકબીજાને મળતા રહે, મદદ કરતા રહે એવી હું સૌને અપીલ કરું છું. પ્રફુલ્લ સર, તમારી પાસે આવવા માંગીશ. અત્યારની જે સ્થિતિ છે, તમામ પ્રશાસન સામે, સમાજસેવી સંસ્થાઓ, મંદિરથી માંડીને ટ્રસ્ટીથી માંડીને તમામ લોકો સામે આવી રહ્યા છે, એકબીજાની મદદ કરી રહ્યા છે, સહયોગ આપી રહ્યા છે, અને જે વિકરાળ સ્વરૂપ હતું અને તેની તીવ્રતા આપણે જે પ્રમાણે જોઈ રહ્યા હતા તેની સામે હાલ પ્રશાસનની કામગીરી ખૂબ જ સરાહનીય જોવા મળી રહી છે. તેને લઈને શું કહેશો? જે 5 પ્રકારના સાયક્લોન હોય છે, એક સાયક્લોનિક સ્ટોર્મ જે એકદમ 62 થી 88 કિલોમીટરની ઝડપ હોય ને સાદું હોય, બહુ જાજુ નુકસાન ના કરે, દરિયાની અંદર જ નુકસાન કરે. બીજું છે સિવિયર સાયક્લોન જે 89 થી 120 કિલોમીટરની ઝડપ હોય, એ દરિયામાં બોટને ને બધાને નુકસાન કરતું હોય છે. જે વેરી સિવિયર સાયક્લોન હોય છે એની 118 થી 165 કિલોમીટરની ઝડપ હોય છે ને જમીન ઉપર પણ નુકસાન કરતું હોય છે. પછી એની ઉપરનું છે એક્સ્ટ્રીમલી સિવિયર જેની 166 થી 120 કિલોમીટરની ઝડપ હોય છે અને એ વધારે નુકસાન કરતું હોય છે. અને સૌથી ઉપર હોય છે સુપર સાયક્લોન જેની ઝડપ 220 થી લઈ અને 400 કિલોમીટર સુધીની હોય છે. ઘણી વખત તો ઝડપ માપવા માટેના યંત્રો પણ એની આગળ પાંગળા સાબિત થતા હોય છે. એટલે આ જે વાવાઝોડું છે ને એ વેરી સિવિયરની કક્ષાનું છે. એટલે છેલ્લા 65 વર્ષની અંદર
જેટલા વાવાઝોડા આવ્યા એમાંના 2 વાવાઝોડા બહુ જોખમી હતા, એમાંનું આ ત્રીજું છે. આ ત્રીજા ક્રમે આવે છે. 3 વાવાઝોડા 65 વર્ષ છેલ્લા 56 વર્ષમાં જે જોખમી હતા એમાંનું આ એક વાવાઝોડામાં એની ગણતરી થાય છે. એટલે ચોક્કસપણે એની વિનાશ વેરવાની તાકાત ઘણી બધી છે. પરંતુ સરકાર અને સામાજિક સંસ્થાઓને બધે અગમચેતીથી વાપરી અને જે જાગી ગયા છે અને જે લોકોને ખસેડી લીધા છે, એના પશુઓને પણ રક્ષણ માટે, સિંહો માટે પણ રક્ષણ લગભગ 114 ટીમો બનાવી. 114 ટીમો બનાવી છે અને એના માટે કંટ્રોલ રૂમ ઊભા કર્યા છે. એટલે ઘણી બધી અગમચેતીના પગલાં લેવાઈ ગયા છે. એટલે આપણે તો ભગવાનને પ્રાર્થના કરીએ કે જે ઝીરો કેજ્યુલિટીનો સરકારનો અભિગમ છે એ સફળ થાય, કોઈ માણસનું આમાં મૃત્યુ ના થાય. કારણ કે પેલાને તો કાચા પાકા મકાનોને એને તો થવાનું જ છે, પરંતુ જાનમાલને નુકસાન ના થાય, ખાસ કરીને પશુઓ અને બીજી કોઈ જીવસૃષ્ટિ કે મનુષ્યને ઓછામાં ઓછું નુકસાન થાય એવી આપણે ચોક્કસપણે પ્રાર્થના કરીએ. પરંતુ આ જે આહિર સાહેબે કહ્યું, હવે હું પાછો વિજયભાઈ બોલીશ જયંતિભાઈ બદલે, એટલે વિજયભાઈ એમના પુત્ર જ છે એટલે બહુ વાંધો નથી, બોલી જઈએ તો. એટલે આજે એમણે અગાઉ જે આખા વર્ણનો કર્યા ને એમણે, એ વારંવાર છે ને એ સાયક્લોનની સંખ્યા વધતી જાય છે. તમે જુઓ કે 275 થી 2000 વચ્ચે આટલા વર્ષમાં માત્ર 7 જ સાયક્લોન આવ્યા હતા. રોહનભાઈ પણ કદાચ આ સાથે સહમત થશે કે 2001 થી 23 વચ્ચે 20 સાયક્લોન આવ્યા. એટલે સાયક્લોનની સંખ્યા છે ગ્લોબલ વોર્મિંગના કારણે વધતી જાય છે. એટલા માટે થઈને સરકારે લાંબા અને ટૂંકા ગાળાના બહુ જ ઘણા બધા પગલાં લેવાના થશે. જેમ કે દરિયા કિનારે ચેરના વૃક્ષો ઉગાડવા, વોલ છે એ ઊંચી કરવી, શેલ્ટર હાઉસ છે એ આવી સંવેદનશીલ જગ્યામાં કાયમી ધોરણે ઊભા કરવા. આ ઘણું બધું કરવું પડશે. પરંતુ આ જે અત્યારે તો બિપરજોય છે, જે આપત્તિ આવી છે, એ આપત્તિ છે એ કોઈ પણ નુકસાન વગર પસાર થઈ જાય. પરંતુ જે વરસાદનું છે એ જામનગર, દ્વારકા અને કચ્છમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એવી રીતે ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠામાં ખૂબ જ અતિભારે વરસાદની સંભાવના ઊભી થઈ છે. આ જે વાવાઝોડું લેન્ડફોલ થયા પછી કેટલાક કલાકમાં એ સમાઈ જાય છે, કેટલાક કલાકમાં એ સ્થિર થઈ જાય છે, એના પર આધાર છે. નહીં તો એ રાજસ્થાન તરફ પણ ફંટાઈ શકે છે અને બીજી તરફ કરાચીને પણ નુકસાન કરશે. નુકસાન તો જોવા મળ્યું છે. રોહનભાઈ, તમારી પાસે આવવા માંગીએ. જે રીતના પ્રફુલ્લ સરે બી કીધું કે છેલ્લા 20 વર્ષોની અંદર જે સાયક્લોન આવી રહ્યા છે તેની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે, સાથે તેની તીવ્રતામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ, હવે તેની અસર આપણે જોઈ રહ્યા છે. તો હવે લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની જે રીતના પ્રફુલ્લ સરે પણ વાત કરી, તો કેવા પ્રકારની આપણે અગમચેતીના પગલાં લેવા પડશે? 2 દાયકામાં 52% વધારો થયો છે 20 વર્ષમાં. હું 2 ટેકનિકલ પોઈન્ટ જલ્દીથી કહીશ તમને. એક તો લોંગ ટર્મ સ્ટ્રેટેજિક પ્લાનિંગ કરવાનું હોય તો આપણે સિંગલ કોન્ટ્રાક્ટર પોલિસી તરફ જવું પડશે. જેવી રીતે ધોલેરા સિટીને એક જ કંપની બનાવી રહી છે, લાર્સન એન્ડ ટ્યુબ્રો, એવી રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને રોડ રસ્તાથી લઈને બધી જ વસ્તુઓનું પ્લાનિંગ, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું કામ છે, એ એક જ કંપનીને સોંપવું. જે રીતે L&Tને આપ્યું છે એ રીતે ટાટા પ્રોજેક્ટ્સ અથવા કોઈ પણ કંપની, જેથી કરીને કોર્ડિનેશન બહુ સારું થાય. અને વોર્ડ ઇલેક્શન્સ ખતમ કરી નાખવા કમ્પ્લીટલી. ડિઝાઇન ટીમ્સ હોય જે આખાને આખા સિટીને મેનેજ કરે, જે રીતે ન્યુયોર્ક સિટી મેનેજ થાય છે, જે રીતે મોટા મોટા સિટીઝ મેનેજ થાય છે, એ રીતે મેનેજમેન્ટ આપણે ત્યાં પણ પ્રોફેશનલી આખાને આખા સિટીઝનું મેનેજમેન્ટ થાય. કેમ કે આપણે બહુ મોટી પોપ્યુલેશન છીએ, 80 લાખની પોપ્યુલેશન ખાલી અમદાવાદની છે, એ રીતે જ મુંબઈ 1.5-2 કરોડની પોપ્યુલેશન છે. તો સિંગલ કોન્ટ્રાક્ટર પોલિસી તરફ જવું પડશે. નંબર 1 આ એક વસ્તુ છે. બીજી વસ્તુ, અત્યારે બિપરજોયની અંદર હું એક પોઈન્ટ, બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, સાહેબે કીધું એ રીતે કે ચેરના જંગલો
એ ચેરના જંગલો વધારવાની ઉપર સરકારે કામ કરવું પડશે. 3 કે 4 ઓર્ગેનાઇઝેશન્સ છે, ગીર ફાઉન્ડેશન છે, ગુજરાત ઇકોલોજી કમિશન છે, અને ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ ગાંધીનગર છે, અને ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેઝર્ટ ઇકોલોજી ગાઈડ નામની સંસ્થા કચ્છમાં કામ કરે છે. આ 4 ઓર્ગેનાઇઝેશન્સનું ફંડિંગ, બિલકુલ જે રિસર્ચ ફંડિંગ છે એને સ્ટોપ કરી નાખવું. એ પૈસાનો ઉપયોગ ફક્ત ને ફક્ત અત્યારે જે ચેરના જંગલો ને નુકસાન પહોંચ્યું છે, જે ફંડિંગ થવાનું છે ઓર કરી રહી છે સરકાર, જે આ સંસ્થાઓને રિસર્ચ ફંડિંગ છે એ સ્ટોપ કરીને ફંડ્સને ડાયવર્ટ કરવા ફક્ત ને ફક્ત મેંગ્રુવ રીજનરેશન ઉપર. નંબર 1. બીજું, અંડાબેટ નામની એક જગ્યા કચ્છના રણમાં છે, ફ્લેમિંગો સિટી તરીકે ઓળખાય છે, જ્યાં ફ્લેમિંગો બ્રીડિંગ થાય છે. એકમાત્ર સાઇટ છે. આની પહેલાં બ્રીડિંગ થઈ ચૂક્યું છે બીજા બધા પાર્ટ્સમાં, પણ એ ફ્લેમિંગો જ્યાં બ્રીડિંગ થાય છે, સૌથી મોટી સાઇટ છે, એને કેટલું નુકસાન પહોંચ્યું છે એનું એક ઇમ્પેક્ટ એનાલિસિસ અને એના માટેની જે સ્ટેપ્સ સરકારે લેવા જોઈએ એ અત્યારે મને લાગે છે આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે બે બિપરજોયની અંદર. એ સરકારે આગામી નેચરલ, કારણ કે કોઈ પણ નેચરલ કેલામિટી હોય એનાથી 2 પ્રકારના નુકસાન થાય. એક માણસોને થતું નુકસાન અને એક કુદરતને પોતાને થતું નુકસાન. કુદરત પોતાની જાતને નુકસાન પહોંચાડે છે. એ 2 નુકસાનની ઉપર ફોકસ સરકારે રાખવું પડશે. આટલું જ કહેવા માંગીશ. 2 નુકસાન. પ્રફુલ્લ સર, જે રીતના રોહનભાઈએ વાત કીધી કે માનવ સૃષ્ટિને નુકસાન અને કુદરતને પોતાને નુકસાન થયું છે, આ બંને ઉપર ખાસ ધ્યાન રાખવું પડશે. જે રીતના આપણે અગાઉ પણ કહ્યું હતું કે જે ટ્રી પ્લાન્ટેશનથી માંડીને ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જની જે અત્યાર સુધીમાં જે વાતો થતી હોય છે એની ઉપર ઘણી ડિબેટો થઈ ગઈ છે, ઘણી કોમ્પિટિશનો થઈ ગઈ છે, પણ હવે તેની ઉપર એક્શન લેવું પડશે. શું કહેશો? ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગની ઘણી બધી માઠી અસરો છેલ્લા 10 વર્ષ દરમિયાન દેખાવા માંડી છે. હવે એના પર ખૂબ જ પગલાં લેવાની જરૂર છે. જલવાયુ પ્રદૂષણ છે, આજે તમે જો તમારી બધી જ નદીઓ નકામી થઈ ગઈ છે, મોટા ભાગની. આજે ગુજરાતમાં 23 નદીઓ મૃતપાહ્ય છે. આજે સાબરમતી જેવી નદી છે એમાં પોલ્યુટેડ છે, તાપી નદી પોલ્યુટેડ છે, વઢવાણ પાસેની ભોગાવો નદી તો આખી ગુમસ થઈ ગઈ છે. એટલે તમે જુઓ કે આખું જે જલવાયુ પ્રદૂષણ છે એના પર ઘણું બધું કામ કરવું પડશે. કેમ કે આ ગ્લોબલ વોર્મિંગ, જે ગરમી જે વધતી જાય છે, એ ગરમીના કારણે તો આ વાવાઝોડું પેદા થાય છે. જે દરિયાઈ સપાટી છે, જળ સપાટી, એનું પાણી જે ગરમ થાય છે અને એને કારણે એ ગરમ થયેલી હવા ઉપર જાય છે, એને કારણે જે હવાનું જે શૂન્યાવકાશ જેવું પેદા થાય છે, ત્યાં આસપાસની હવા જે ત્યાં દબાણ કરે છે એમાંથી ચક્રાવાક પેદા થાય છે. આ તો જે ચક્રાવાક, જે સાયક્લોન શબ્દ છે ને, મૂળ ગ્રીક ભાષાનો શબ્દ છે. સાયકોસ એટલે કુંડળી મારેલો સાપ, એના પરથી આ સાયક્લોન શબ્દ આવ્યો છે. એ જે હવાનું શૂન્ય અવકાશ પેદા થાય, કે હવાનું દબાણ ઓછું થઈ જાય એટલે આસપાસનું જે દબાણ વધે, એમાંથી સાયક્લોન. તમે જુઓ કે 20 વર્ષ દરમિયાન શા માટે સાયક્લોન વધ્યા? આ સીધું જ ગ્લોબલ વોર્મિંગનો જ અસર છે. તમને કેલ્ક્યુલેશનમાં ખ્યાલ આવી જાય છે. આગળના 23 વર્ષ દરમિયાન 7 જ આવ્યા ને આ 23 વર્ષ દરમિયાન 20 આવ્યા. તમે જુઓ કે હમણાં જ તમે જુઓ 2014માં નીલોફર આવ્યું, 2015માં ચાપલા અને મેઘ આવ્યું, 2019માં વાયુ અને ફાની આવ્યું, 2020માં નિસર્ગ આવ્યું, 2021માં આનાથી થોડું ઓછું જોખમી તાઉતે આવ્યું, પણ એ જોખમી હતું. અને આ જે છે બિપરજોય, એ આ બધા કરતાં વધારે જોખમી છે. કેમ કે આની જે તાકાત છે એ વધારે છે, જે આપણા હવામાન શાસ્ત્રીઓએ અને અધિકારીઓએ આકેલી વાત છે. એટલે ગ્લોબલ વોર્મિંગ માટે ઘણા બધા અને ક્લાઇમેટ ચેન્જની અસરોને ખાળવા માટે ઘણા બધા પગલાઓ લેવાની આગળ જરૂર ઊભી થશે. ચોક્કસથી જે અત્યાર સુધી આપણે વાત કરી રહ્યા હતા ગ્લોબલ વોર્મિંગની, ક્લાઇમેટ ચેન્જની, અને હવે તેની સીધી અસર જોવા મળી રહી છે. જયંતિભાઈ, આપની પાસે આવવા માંગીશ. પ્રશાસનની ખૂબ જ સરાહનીય કામગીરી. હવે મરીન પોલીસ પણ જોડાઈ ગઈ છે, સાથે જ આર્મી, નેવી, એરફોર્સની સાથે પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આર્મી તો હાલ સ્થળ પર પહોંચી ગઈ છે, મરીન પોલીસ પણ તેની કાર્ય કરી રહી છે. આ તમામ પ્રક્રિયા હાથ ધરી અને અત્યાર સુધીમાં કોઈ પણ માઠા સમાચાર નથી આવ્યા, તેને આપ કેવી રીતના જો? જય, જો કે આવતા 4 કલાકથી 5 કલાક ભારે છે. બહુ સાચી વાત છે. પહેલાં તો આપણે ગ્લોબલ જે વોર્મિંગની જે સિસ્ટમ છે એની ઉપર થોડીક
વાત વધારીશ કે આપણે પવન, પાણી અને આગને માણસે કેવી રીતે એને ઇન્વોલ્વ કરીને એની સાથે છેડછાડ કરી એની વાત કરીએ. આજે પવનને તમે કેવી રીતે, ક્યાં એના જે ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ છે, ડોમેસ્ટિક ઉપયોગો છે, એને એટલા બધા વધારી દીધા છે કે પવનની અંદર પણ એટલા બધા ન્યુટ્રોજન હોય કે આપણે કાર્બન ડાયોક્સાઇડ હોય કે જે પ્રાણવાયુ છે, આ બધાની સાથે પાણીને પણ નદીઓ ઉપરના એટલા બધા બંધ બનાવી દીધા છે. કુદરતી જે પાણીનો પ્રવાહ હતો એને ક્યાંક રોકી દીધા છે અને એ નદીઓ મૃતપ્રાય થવાથી એ જે પ્રકૃતિ છે, પ્રકૃતિને તમે મોટું નુકસાન કર્યું છે. તો આગમાં પણ તમે જુઓ, વાહનો એટલા છે, ઘરની અંદર એટલા બધા સાધનો છે, એ આગને પણ તમે તમારા સુખ સંપત્તિ માટે એને ક્યાંક ને ક્યાંક એને ડોમેસ્ટિક બનાવી અને એની સાથે છેડછાડ કરીએ. અને આ બધાય આ સાધનો બનાવવા માટેના જે ઇન્ડસ્ટ્રીઓ છે અને એ ઇન્ડસ્ટ્રીઓ સાથે નદીઓ અને એને સાથે જે છેડછાડ કરી છે, એના કારણે જ આ અત્યારની ગ્લોબલ વોર્મિંગ સિસ્ટમમાં જે ડેમેજ થઈ રહ્યું છે એ આપણે બધાએ, હું તમે સૌ જાણીએ છીએ. હવે વાત થઈ કે અત્યારની સિસ્ટમમાં જે આર્મી, નેવી, એરફોર્સ, કોસ્ટલ ગાર્ડ, પોલીસ, રેવન્યુ, પેરામેડિકલ ફોર્સિસ, હોસ્પિટલનો સ્ટાફ જે રીતે કામગીરી કરી રહ્યા છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. મેડિકલ ટીમો, કોસ્ટલ ગાર્ડ, નેવી, એના જહાજો, આર્મી, એરફોર્સ એના વાહનો, એરફોર્સ એના વિમાનો સાથે એક જૂથ બનીને જે રીતે કામગીરી કરી રહ્યા છે, એનાથી લોકોમાં એક ભરોસો ઊભો થયો છે કે એક સારો મેસેજ ગયો છે. ને એ મેસેજ એવો છે કે આ અત્યારની સિસ્ટમ અમને એટલું મોટું નુકસાન નહીં થવા દે. હા, સિવાય કે કોઈ મૂર્ખાઈ કરીને એમના એક જ જગ્યાએ પડ્યા રહે તો એને તો કોઈ બચાવી જ ના શકે. પણ જયંતિભાઈ, આપણે એ લોકોને પણ વિનંતી કરવી જોઈએ કે અફવાઓથી દૂર રહો અને પ્રશાસન જે કઈ કે એનું અક્ષરશઃ પાલન કરવું. અને જ્યાં સુધી તમને પ્રશાસન એમ કહે કે ભાઈ વાવાઝોડાનું સંપૂર્ણપણે પતી ગયું છે ત્યાં સુધી બહાર ના નીકળો. એટલે એ જો બધી આ સિસ્ટમને સહયોગ લોકો કરે તો આ કેઝ્યુઅલિટી જે અગાઉ આપણે ત્યાં 1977માં જે 10,000 લોકો મરી ગયા, 1998માં જે કચ્છની અંદર 1200 લોકો મરી ગયા અને 1300 લોકો લાપતા થઈ ગયા, આંધ્રામાં જે 25,000 માણસો મરી ગયા, આવા બધા જે 1990માં આંધ્રામાં જે બનાવ બન્યો, આવા બધા જે કઈ ઓડિશામાં પણ બહુ મોટો એટલો બધો, અને એની ઝડપ તો 235 થી 50 ની વચ્ચે હતી, સિવિયર હતું અને એ સિવિયર હતું. તો આ જે અત્યારે બીપર જોઈને જે રીતે આપણે ટેકલ કર્યું છે એ માટે સરકારને, આપણી હવામાન સંસ્થાઓને, આપણી સેટેલાઇટ સિસ્ટમને અને સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે લોકોને પણ ધન્યવાદ આપવા પડે. કારણ કે લોકોએ પણ અગાઉની જેમ કુદરત ઉપર બધું છોડી નથી દીધું, પોતે પણ સાવચેતીના પગલામાં સહયોગ આપતા થયા છે. એટલે તમે આ રાતના 12 વાગે કદાચ એનો 100% લેન્ડફોલ થઈ જશે તોય પણ તમને કેઝ્યુઅલિટીના જે આંકડાઓ છે એ કદાચ આંગળીના વેઢે ગણાય એટલા જ હશે. અને આ મોટી આફત એક જે રીતે સિસ્ટમે અવસરમાં બદલી છે એ બદલ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. જે પ્રમાણે લેન્ડફોલની પ્રક્રિયા હાથ ધરાઈ ગઈ છે અને આ મુદ્દે અમારી સાથે ચર્ચા કરવા માટે તમામ મહાનુભાવો જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. હાલ સીધો સંવાદમાં આટલું જ, પરંતુ વાવાઝોડાની એક અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.